મહેસાણાના વિજાપુરમાં દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ પાડવામાં આવી છે અને લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા રણસીપુર ગામમાં જનતા રેડ પાડવામાં આવી તો રણસીપુર ગ્રામજનો દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરી ગામમાંથી દારૂનું દૂષણ ડામવા જનતા રેડ કરવામાં આવી તો પોલીસની વારંવારની કામગીરી છતાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। જનતા રેડ કરી ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર દારૂનો નાશ કર્યો છે। તો જનતા રેડ પાડવામાં આવી છે અને દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી અને ત્યારબાદ જે દારૂનો જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। તો રણસીપુરના ગ્રામજનો હવે સતર્ક થઈ ગયા છે અને ગ્રામજનો દ્વારા જ દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી છે ત્યારે સ્થાનિક તંત્ર પર પણ અનેક સવાલ થઈ રહ્યા છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, હવે ગ્રામજનો દ્વારા જ દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે તેને લઈને ઘણા સવાલો છે। ચોક્કસથી જણાવી દઉં કે વિજાપુર તાલુકામાં દારૂના અડ્ડાઓ પર જનતા રેડ જોવા મળી રહી છે। ખાસ વાત કરીએ જે લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલું આ જે રણસીપુર ગામ છે ત્યાં જનતા રેડ જોવા મળી રહી છે। રણસીપુરના ગામજનો દ્વારા આ દારૂના જે અડ્ડા હોય છે તેમના ઉપર રેડ કરવામાં આવે છે। ગામમાંથી દારૂનું દૂષણ ડામવા માટે આ જનતા રેડ હોય છે તે કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પોલીસની વારંવાર જે કામગીરી છતાં પણ દારૂના અડ્ડાઓ ધમી રહ્યા છે તેના કારણે જે ગ્રામજનો હોય છે તેમાં આક્રોશ જોવા મળે છે અને ત્યારબાદ જે ગ્રામજનો હોય છે તેમના દ્વારા આ જે દારૂના અડ્ડાઓ હોય છે તેમાં રેડની કાર્યવાહી કરવામાં આવી હતી। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।